આ તરફ મોરબીમાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે। મચ્છુ 2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા અને 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે। તો હળવદના રણબલપુર ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે। વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મોરબી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીમો તૈનાત કરવામાં આવી છે। તો મોરબીમાં પણ અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, તો લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે। જે ડેમના દરવાજા છે તે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। 29 ગામો જે છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે, ગામડાઓ છે, તે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સાવચેત પણ કરવામાં આવ્યા છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, મોરબીમાં હાલ કયા પ્રકારની સ્થિતિ, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે? અત્યારે મોરબીની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 4 કલાક માટેનું હાઈ એલર્ટ છે। સતત વરસાદ ભયાનક રીતે વરસી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાના 2 ગામ, જે હળવદનું કોઈબા ગામ છે અને વાંકાનેરનું રાજતળી ગામ છે, 2 સંપર્ક વિહોણા બન્યા છે અને હાલ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદને લઈને અનેક ડેમોમાં પાણી છોડવામાં આવ્યા છે। મચ્છુ 2 ડેમની વાત કરવામાં આવે તો 6 દરવાજા 4-4 ફૂટ માટે ખોલી દેવામાં આવ્યા છે અને મચ્છુ 3 ડેમના પણ દરવાજા 6 દરવાજા ખોલવામાં ટૂંક સમયમાં આવશે તેવી માહિતી મળી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હળવદમાં મોડી રાતથી જ સતત વરસી રહેલા વરસાદને લઈને ખેતરો જળમગ્ન બન્યા છે। રાત્રે 12 વાગ્યામાં શરૂ થયેલો વરસાદ 12 કલાક બાદ પણ અવિરત ચાલુ છે અને વરસાદને પગલે ખેતરો જળમગ્ન થયા। ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો હળવદ પંથકમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરેન્દ્રનગર લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લખતર તાલુકાના તનબનિયા ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ગામની સીમમાં આવેલ તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। તનબનિયા ગામની સીમમાં વરસાદી પાણીના ભરાવાથી વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ખેતરોમાં અંદાજે 1 ફૂટથી વધુ પાણી ભરાયા, તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં સવારથી જ શહેરમાં મેઘો મહેરબાન થયો છે। રેડ એલર્ટના કારણે શહેર અને જિલ્લાની શાળા, કોલેજ તેમજ આંગણવાડીમાં રજા હોવાના કારણે ભૂલકાઓ માતા પિતા સાથે વરસાદની મજા માણવા નીકળ્યા। શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પરિવાર સાથે લોકો વરસાદની મોજ માણતા નજરે પડ્યા છે। સવારે સાંજના 6 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ને આજરોજ રેડ એલર્ટના પગલે શહેરની તેમજ જિલ્લાની શાળા અને કોલેજોમાં, આંગણવાડીમાં રજા છે તે પણ જાહેર કરવામાં આવી છે। ત્યારે જોઈ શકાય છે કે બાળકોથી લઈને મોટા સુધીના સૌ કોઈ છે તે હાલ અત્યારે વરસાદની મોજ માણી રહ્યા છે। ત્યારે લોકો આપણી સાથે છે। બેન, શું કહેશો, કોની સાથે વરસાદની મજા માણવા આવ્યા છો અને શું કહેશો? હું મારા ફેમિલીની હારે આવી છું અને એની જોડે બહુ મજા આવે છે। હું તો કહું છું બધાએ આવવું જોઈએ, એકવાર આવી રીતે વરસાદની મજા માણવી જ જોઈએ। શું કહેશો, વીકેન્ડ અને તેમાં પણ શનિવારે આજે રજા જાહેર કરવામાં આવી છે, કેવું નેચર, કેવું તમને ફીલ થઈ રહ્યું છે, શું કહેશો? એટલે તો રજા સ્કૂલે નથી જવાનું એટલી મજા માણી રહ્યા છે અને સ્કૂલે નથી જાવ એની તો મજા માણી રહ્યા છે। ખબર નથી પડતી સ્કૂલે કેમ રજા રાખી છે આટલી બધી। વાહ વાહ વાહ। ચોક્કસથી તો પેરેન્ટ્સ પણ આપણી સાથે છે। શું કહેશો, કયા પ્રકારની મજા માણી રહ્યા છો? આજે બાળકોને સ્કૂલમાં રજા છે ને અમે બી આજે રજા રાખી છે એટલે એન્જોય કરવા નીકળ્યા છીએ વરસાદને। ચોક્કસથી એન્જોય કરવા નીકળ્યા છે। અન્ય પેરેન્ટ્સ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કોની સાથે મજા કરવા આવ્યા છો? કેટલી કલાકથી આ વરસાદની મજા માણી રહ્યા છો? 1-2 કલાકની મજા માણી રહ્યા છીએ। બહુ ખૂબ એન્જોય કરીએ છીએ અમે લોકોને બચપન યાદ આવી ગયું છે અમને લોકોને આજ તો। શું કહેશો, લાંબા સમયથી રાજકોટ વાસીઓ છે તે વરસાદની રાહ જોતા હતા, આખરે વરસાદ આવ્યો છે, 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, શું કહેશો? બહુ મજા આવે છે, ફૂલ એન્જોય કરીએ છીએ અમે લોકો, બહુ જ મજા આવે છે। ચોક્કસથી તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે આ માસૂમ ભૂલકાઓ છે તે વરસાદી પાણીની મજા છે તે માણી રહ્યા છે। પરિવાર છે તે પણ હાલ અત્યારે તેમની સાથે વરસાદની મજા છે તે માણી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
વડોદરાના સાવલીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ખોખર ઇન્દ્રાળ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા બંને ગામો વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે, જ્યારે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. ખેડાના વસોમાં વરસાદે તારાજી સર્જી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર. ખેડાના વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો ખારીકુઈ વિસ્તાર, મુખ્ય બજાર અને ઇન્દિરા નગરી સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રોન કેમેરામાં કેદ થયા છે આ તારાજીના દ્રશ્યો. હજારો વીઘા જમીન પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ચારે બાજુ પાણીએ તારાજી સર્જી દીધી છે. તો વસોમાં વરસાદે તારાજી સર્જી છે. અનરાધાર વરસાદ ખાબક્યો છે. 17 ઇંચ વરસાદ વરસ્યો છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો ખેડૂતોના જે ખેતરો છે તે પણ જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ડ્રોન નજારો આ ન્યૂઝ 18 ગુજરાતી પર. વસો ખાતે 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વસોમાં છેલ્લા 24 કલાકની અંદર 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સમગ્ર જગ્યાએ પાણી ભરાયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીનું જે ડ્રોન છે તે વસો ગામે પહોંચ્યું છે અને તમે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં સ્થળ ત્યાં જનની સ્થિતિ જોવા મળી છે. મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 સવારથી આ રિપોર્ટિંગ કરી રહ્યું હતું, ત્યારબાદ અત્યારે તંત્ર છે તે પણ દોડતું છે. નગરી વિસ્તાર છે સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ લોકોને સ્થળાંતર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આ દ્રશ્યો તમે જોઈ શકાય છે, વસોની અંદર 60 વર્ષ પછી આવો વરસાદ પડ્યો છે અને એના કારણે વસોનો ચાહે ખાડીપુર વિસ્તાર હોય કે પછી મુખ્ય બજાર હોય કે પછી ઇન્દિરા નગરી હોય કે પછી સરદારનું બાવલું હોય, આ તમામ વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે. અને આ જગ્યાએ જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં અમે ડ્રોનથી સમગ્ર તસવીર આપણી સુધી પહોંચી રહી છે. જી કોમલ. જી ઉમંગ, 17 ઇંચ વરસાદ, કેટલા કલાકોથી વરસાદ ખાબક્યો જેના કારણે આટલું પાણી ભરાઈ ગયું છે? લોકોના સ્થળાંતર માટે શું વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે? બિલકુલ ચોક્કસથી કોમલ, વાત કરવામાં તો કાલે વહેલી સવારથી આ વરસાદ ચાલુ થયો હતો અને સાંજે વિરામ લીધો, પરંતુ રાત્રે જયારે પુનઃ વરસાદ ચાલુ થયો, દિવસ દરમિયાન 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને રાત્રે દરમિયાન 10 જેટલો વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડવાના કારણે 17 ઇંચ વરસાદ પડ્યો હતો. કહી શકાય કે વસો ગામની અંદર કોઈ તંત્ર પહોંચ્યું નહોતું. ન્યૂઝ 18 ગુજરાતી સૌ પ્રથમ પહોંચ્યું હતું અને ત્યારબાદ તંત્ર પણ દોડતું થયું હતું અને વસોના જે લોકો છે તેને તો 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ જે નીચાણવાળા વિસ્તારોમાં ત્યારે મામલતદાર, ધારાસભ્ય સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા અને લોકો છે તેમને વધુ વરસાદ પડે તો અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કહી શકાય કે વસોના આજુબાજુના જે વિસ્તાર છે, બામરોલી છે, પલાણ છે, તેનો તમામ જે સીમ વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આકાશી દ્રશ્યોની અંદર કે વ્યાપક પાક નુકસાન થયું હોય તેને ત્યારે ભીતિ છવાયેલી છે અને વરસાદ અત્યારે આરામ લીધો છે. રાહતના સમાચાર છે, પરંતુ જો વધુ વરસાદ પડે તો સ્થિતિ હજુ વરસી શકે છે. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.